ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 8મા શ્લોકમાં કહે છે કે તું શાસ્ત્ર વિધિથી નક્કી કરેલા કર્તવ્ય કર્મો કર, કેમ કે કર્મ નહીં કરવાની અપેક્ષાએ કર્મ કરવું એ શ્રેષ્ઠ છે તથા કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. શાસ્ત્રોમાં વિહિત તથા નિયત બે પ્રકારના કર્મો કરવાની આજ્ઞા આપવામાં આવી છે. વિહિત કર્મનું તાત્પર્ય છે સામાન્ય રૂપે શાસ્ત્રોમાં બતાવેલું આજ્ઞારૂપી કર્મ, જેવા કે વ્રત, ઉપવાસ, ઉપાસના વગેરે. આ વિહિત કર્મોને સંપૂર્ણ રૂપે કરવા એ એક વ્યક્તિના માટે કઠિન છે, પરંતુ નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવો સુગમ છે. વિહિત કર્મોને નહીં કરી શકવામાં એટલો દોષ નથી કે જેટલો નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવામાં લાભ છે, જેમ કે જૂઠું નહીં બોલવું, ચોરી નહીં કરવી, હિંસા નહીં કરવી. નિષિદ્ધ કર્મનો ત્યાગ થવાથી વિહિત કર્મ આપોઆપ થવા લાગે છે. નિયત કર્મનું તાત્પર્ય છે વર્ણ, આશ્રમ, સ્વભાવ તેમજ પરિસ્થિતિ પ્રમાણે પ્રાપ્ત કર્તવ્ય કર્મ, જેમ કે ભોજન કરવું, વેપાર કરવો, મકાન બનાવવું, માર્ગ ભૂલેલ વ્યક્તિને માર્ગ બતાવવો. પોતાના વર્ણ ધર્મ અનુસાર પરિસ્થિતિથી પ્રાપ્ત યુદ્ધ કરવું એ તારું સ્વાભાવિક કર્મ છે. સ્વરૂપથી કર્મનો ત્યાગ કરવાની અપેક્ષાએ કર્મો કરતા રહીને જ કર્મોથી સંબંધ વિચ્છેદ કરવો શ્રેષ્ઠ છે, કારણ કે કામના, વાસના, ફળ આસક્તિ, પક્ષપાત વગેરે પણ કર્મો સાથે સંબંધ બાંધી દે છે. ચાહે મનુષ્ય કર્મ કરે અથવા ન કરે, કામના વગેરેના ત્યાગનો ઉદ્દેશ્ય રાખીને કર્મયોગનું આચરણ કરવાથી કામના વગેરેનો ત્યાગ ઘણી સુગમતાથી થઈ જાય છે.